लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं शङ्करं शङ्कराचार्यं ईश्वरं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता पिता त्वमेव बन्धु सखा त्वमेव समर्पयामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। लख निरंजन जय सचिदानंद माधवानंद हरे हरे। 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 माधवानंद हरे हरे गुरु 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 माधवानंद हरे हरे। सबघट व्यापक जय सचिदानंद माधवानंद हरे हरे। सबघट व्यापक जय सचिदानंद माधवानंद हरे हरे। घट घट व्यापक जय सचिदानंद माधवानंद हरे हरे। घट घट व्यापक जय सचिदानंद माधवानंद हरे हरे। प्रेम थी बोलो जय सचिदानंद माधवानंद हरे हरे। प्रेम थी बोलो जय सचिदानंद माधवानंद हरे हरे। भाव थी बोलो जय सचिदानंद माधवानंद हरे हरे। भाव थी बोलो जय सचिदानंद माधवानंद हरे हरे। अलख निरंजन 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 जय सचिदानंद माधवानंद हरे हरे। सद्गुरु देव की जय। कृष्ण कन्हैया रामचंद्र भगवान सनातन धर्म की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। समादरणीय प्रयागराजથી પધારેલા યોગાનંદ આશ્રમના શ્રીમંત સ્વામી ચિદગ્નાનંદ ગિરિજી મહારાજ તથા સંત વૃંદ ભાઈઓ તથા બહેનો, સચ્ચિદાનંદ ભગવાનની પરમ કૃપાથી આપણે ભાગવત શ્રવણ કરી રહ્યા છે। ભાગવતી પરમહંસ સંહિતા છે। ભાગવત દ્વારા મહાન લાભો થાય છે। ભાગવત જીવને ભુક્તિ મુક્તિ બંને દેવા વાળો છે। શ્રીમદ ભાગવતે નૈવ ભુક્તિ મુક્તિ કરે સ્થિતે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ ધન્યા ભાગવતી વાર્તા પેટ પીડા વિનાશિની। કે આ ભાગવતની કથા ધન્ય છે જે માનવને પેટ થયેલાનો પણ ઉદ્ધાર કરે છે। તો શ્રદ્ધાવાળા ભાવિક જીવોનો ઉદ્ધાર થાય એમાં કહેવાનું શું છે? એટલા માટે આ ભાગવતને ખૂબ શ્રદ્ધાથી પ્રેમથી ઉમાળકાથી શ્રવણ કરીએ।
સાંભળ શુદ્ધ ચિતે કરી પ્રભુના ગુણગાન પ્રીત સહિત નિત્ય નાથેનું ધરીએ હૃદયામાં ધ્યાન સાંભળ શુદ્ધ ચિતે કરી. શુદ્ધ ચિત્ત એટલે સાત્વિક ચિત્ત. તમોગુણી ચિત્ત ઊંઘતું હોય છે, જે કથામાં ઊંઘે તમોગુણી કહેવાય. જેના મન વિષયોમાં ભોગોમાં વિષય બહાર ભટકતા હોય એને રજોગુણી કહેવાય. ઊંઘે નહીં અને ભટકે નહીં, સ્થિર થઈને સાંભળે એને શુદ્ધ ચિત્તે સાંભળ્યું કહેવાય. એટલા માટે કથામાં ઊંઘે એનું એક બગડે અને બોલે એના મનને જે તે વિષયોમાં ભટકવા દેવું નહીં. કોઈ આવે કે જાય એની ચિંતા ન કરી, એક ધ્યાનથી મન અને કાન લગાવી અને પ્રેમથી કથા સાંભળવી. પ્રેમ ધરીને કથા સાંભળવા આવો ને મારા વાલા રે, એક ધ્યાનથી કથા સાંભળજો, ચૂપ બેસીને રૂપાળા રે, શ્રવણ કરીને ઉરમાં ધરેજો, ઘેર ન જાશો હાલા રે. ભાગવતના માતમની અંદર કઈ વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ક્ષીયંતે શાસ્કર્માણી સપ્તાહ શ્રવણે કૃતે. 7 દિવસની જે કથા સાંભળે છે એના હૃદયની અંદર જળ ચેતનની ગાંઠો છૂટી જાય છે, સંશયો બધા છેદાઈ જાય છે, કર્મો બધા કપાઈ જાય છે, માનવ મુક્ત બની જાય છે. અને ગમે એટલો દુઃખી હોય, દરિદ્ર હોય, ચિંતા વાળો હોય, ભય વાળો હોય, બધા દુઃખો દારિદ્ર ભય ચિંતાને મટાડવા ભાગવત છે. ભવસાગર માંથી તારવા વાળો શ્રીમદ ભાગવત છે. એટલે ખૂબ શ્રદ્ધાથી ભાગવત શ્રવણ કરીએ. ભાગવતના પ્રથમ સ્કંદમાં અધિકાર લીલા છે, એટલે મનુષ્યએ અધિકારી બનવું જોઈએ. અધિકારીનો અભિપ્રાય છે યોગ્ય બનવું જોઈએ, પાત્ર બનવું જોઈએ, જે ગીતા ભાગવતને જીવનમાં પચાવી શકે એવી તૈયારી હોવી છે. તો ધર્મવાન, ભક્તિવાન, વૈરાગ્યવાન આ ગ્રંથના અધિકારી છે. જે પાપી જીવો હોય છે, જે અભક્ત હોય છે અને જે રાગી હોય છે આ ગ્રંથને સમજી શકતા. એટલા માટે રાગ રોગો વિલસતી વિરાગી વિરલો જના. જગતમાં રાગ નો તો રોગ વધ્યો છે, પણ વૈરાગ્ય જીવનમાં રાખવો એ અઘરો છે. પણ ભાગ્યશાળી હોય ને મૂળ વૈરાગ્યમાં જેહનું મન ગળે તેહનું ચિત્ત તે નવ્ય ડોલે. મૂળ વૈરાગ એને કહેવાય કે પરમાત્મા સિવાય કઈ દુનિયા છે જ નહીં, પરમાત્મા સિવાય કોઈ સુખ છે જ નહીં, કઈ પરમાત્મા સિવાય મારું કોઈ છે જ નહીં. એવી 3 વાતને પાકી કરે એમના વૈરાગ અને મૂળ વૈરાગ. પદાર્થો દુનિયાના જે આવે ને જાય ને એમાં પ્રીતિ કરે, પદાર્થ ન હોય ત્યારે વૈરાગ થાય, આવે ત્યારે પછી રાગ થાય. એ તો ખાલી ઉપર નો વૈરાગ છે. અંતર નો વૈરાગ છે કે બ્રહ્મ સિવાય કઈ છે જ નહીં અને એના સિવાય કઈ સુખ છે નહીં, એ સિવાય મારું કોઈ છે નહીં, પરમાત્મા જ મારા છે, એ જ હારા છે ને એ જ